છે રવિ ભાઈ પાછા કમબેક થઈ ગયા છે વિથ ગ્રીપ ગ્રીપ આપી છે મને ગ્રીપ તો ભાઈ બહુ દિવસે રવિભાઈ કમબેક થઈ ગયા. જો રવિભાઈ નું પેટ નહીં બહાર નહીં આવ્યું એમ તો બહુ સ્લીમ હે તે ધીમે ધીમે સેટ થઈ જશે તમારે. આજે ને આજે તારી છાતી બહાર આની શાદી બાદ હે ને આવી જશે કેવી એકદમ કડક થઈ જશે. કડક થઈ જશે. એટલા બંકર ફોન કરશું અંદર 5 છોડ પર આમાં દેખાશે. એ તો હવે વર્કઆઉટ ક્લિયર થઈ ગયું છે. હવે જઈએ ફટાફટ ઘરે. ચલો ના કોઈ ડાયટ है ना कोई वे प्रोटीन है, बस निकल चुका हूँ केदारनाथ चढ़ने के लिए. જુઓ હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુલ પટેલ બ્લોગ્સ ની યુટ્યુબ ચેનલ, જ્યાં તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ થઈ ગઈ 10 વાગે. મમ્મી આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હે ને? આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આપણે પહેલો સોમવાર કરી દીધો. હર હર મહાદેવ. તો આજે શું બનાવ્યું તમે? ટામેટા શાકમાં કોસિયાનું શાક. આજે એકટાણામાં કોબીસનું શાક. આજે એકટાણું હશે ને બાપુ એકચ્યુઅલીમાં, એટલે કોબીનું શાક બનાવી દીધું છે મમ્મી. તો ચલો ત્યારે આપણે અત્યારે જઈએ મહાદેવના મંદિરે, ક્યાંક જઈશું. મંદિરે જઈએ પછી રિટર્ન આવીએ ઘરે. ઘરે આવીને જમી લઈએ. આજે આઈ થિંક ક્યાંક બહાર જવાનો પ્લાન છે. પ્લાન બને તો બતાવીશું, બાકી નહીં બને તો નહીં બતાવીશું. એ મમ્મી અત્યારે શું ખવાય શું ઉંમર ઉપવાસમાં? વેફર લેતો મસ્ત નહીં? કશું જ નહીં, હવે જમવાનું આપણે વેફર ખાવ ના ખાવ ને પછી ઉપવાસ કરો. ભલે ને ઉપવાસ નામ આગળ લાગે ને, ભલે ને બધું ખાઓ, ચાલો ખાવું પડે એવું જ છે. મમ્મી જો સરસ મજાનો ચાંદલો કરીને આવો. કેટલી બધી ભીડ હતી ખબર હે? હા એટલે ભાઈ ગરાકી બહુ હોય ને મહાદેવના મંદિરે, એટલે કે ને આજે તો એકટાણું ને. ચલો તો ખાઈ લઈએ હવે, પછી આગળ બાકા શીખી શું થાય કરીએ. છે રવિ ભાઈ પાછા કમબેક થઈ ગયા છે વિથ ગ્રીપ ગ્રીપ આપી છે મને ગ્રીપ. તો ભાઈ બહુ દિવસે રવિભાઈ કમબેક થઈ ગયા. હવે ચિંતા હવે કાયદેસર ધૂમ પડાશે. તમે જોયું કે આજે તમે ક્યારે કમબેક થયા? શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર પહેલા સોમવારથી હર મહાદેવ કરતા આપણે આવી ગયા છીએ. કમબેક થઈ ગયું છે રવિભાઈ નું ફાઇનલ. મલ્ટિપલ એક્સરસાઇઝ કરીને હવે રવિભાઈ લેગ મારશે 200 ભરાય. પેલું જે લેગમાં જે આવે ને એ ઓછું પડે રવિભાઈ ના. એટલે જો રવિભાઈ નું પેટ નહીં બહાર નહીં આવ્યું એમ તો બહુ સ્લીમ હે તે ધીમે ધીમે સેટ થઈ જશે તમારે. આના જેવું કરવાનું હે ને? જો ભાઈ આમ આમ ટ્રાન્સફોર્મેશન બનાવતો ક્યાં હું આજે છાતી બહાર તારી હો. 2 મિનિટ. આજે ને આજે તારી છાતી બહાર આને છાતી બહાર હે ને? આવી જશે. કેવી એકદમ કડક થઈ જશે. કડક થઈ જશે. એટલા બંકર ફોન કર શું કરે? ના ના આવવાનું વાંધો નહીં તારે. પૂરું 9 દિવસ એવું છે. વાંધો નહીં તારે એક બી દાડો નહીં આવે. કઈ નહીં, તું તો કમબેક કર. તો રોજ આવે. એવું રોજ નહીં મળે. હા હા બરાબર. હા હા ભાઈ રોજ આવે ભાઈ 100%. ખબર હા, હા. ના ભાઈ એટલે ભાઈ શું કહેવાય ના कोई डाइट है ना कोई वे प्रोटीन है, बस निकल चुका हूँ केदारनाथ चढ़ने के लिए. જુઓ પહોંચી જવું હવે. આ ઇન્ડિપેન્ડન્સ ડે ના ફુગ્ગા લગાયા. ડેકોરેશન તો ના ગાંઠે આ લોકો. સૌ વિનય સાથે જણાવવાનું કે જીમનો થેલો લઈને નીચે આવી ગયા છીએ. વાગી ગયા છે જો ટેણે 5:15 5:16 ઉપર આમાં દેખાશે. ये તો હવે વર્કઆઉટ ક્લિયર થઈ ગયું છે. હવે જઈએ ફટાફટ ઘરે. ચલો વરસાદ આવે તો જ મેળ આવે.
વરસાદ ના આવે તો ના મજા આવે, પણ હવે એ બી શું કરીએ હવે. જો આ કઈ કેમિકલ લગાવ્યું છે. વરસાદની સિઝનમાં જ વરસાદ આવે ને યાર. જો કે સિઝન તો હજી ચાલુ જ કહેવાય, એમ તો વરસાદ આવવો જોઈએ, પણ હવે બપોરે અમુક વાર આવે છાંટા, ના આવે એવું બધું. જો વાતાવરણ તો એવું કરશે ને જાણે વરસાદ આવી જ જશે, ફૂલ બાકા જીકી જ બોલાવશે. બટ ના આવ્યો વરસાદ. પવન તો છે ઠંડો ઠંડો. જુઓ બધી બાજુ એવું જ છે. એ મોડિફાઈડ ગાડી હો એ અહીંયા પેલું હોય ને આમ ડીશ ટીવી. હવે તો ઘરે ઘરે વાઈફાઈ આવી ગયા એટલે ડીશ ટીવી ના જમાના ગયા. તોય હોય તો ખરા અમુક જગ્યાએ, અહીંયા દેખાતી નહીં કે હા એ રહીને જો હામે જો આપણા બધી કાઢનાય. આવી ગયો ફાઇનલી. કેમ આવ્યો ભાઈ તું? હે રજા લીધી? પરમિશન લીધી? આપણા જે ઉપવાસ ને એટલે જો કાજુ બદામ પતી ગયા, ભાઈ વિડીયો બનાવ્યો એ બંકો આવી ગયો. શું કરવા આવ્યો? હે શું કરવા આવ્યો? શેની વાતો કરવા? 1500 આ માનતો નહીં. આખો દિવસ ગાંઠિયા ખાયો એટલે ગાંઠિયા જેવું છે. આમ ઉભો રહેજે એકવાર તું. નહીં કરું. જો આના પગ જો ગાંઠિયા જેવા. શાક ભાખરી ને રોટલા ખા, ખીચડી ખા. ખાઈને આવે એમ? સરસ. થેન્ક યુ. તારા હાથ બતાવજે. હાથ એટલે એ હા બાબા. હા મમ્મી. ઘી અને પેલું હળદર. હળદર વાળું દૂધ. હળદર વાળું દૂધ અને ઘી. હા બસ. તારા શું તને આવડે કઈ? હે આવડે તને કઈ? આ સેહત માટે બહુ સારું અને પેલું સારું. તો જબરો થઈ ગયો. તને તો બધું ભાવે. ઘી બનાવો ઘી. તેલમાં પૂરી દીધા હે. હું જેલમાં છું, તમે બહાર છો. ના પણ હમણાં અંદર નહીં આવવા દેતી મમ્મી. બહાર રહો. એવું? અહીંયા પથારી કરીને હોઈ જાઉં? આટલા જ વધાવે. ધાબે પથારી કરીને હોઈ જાઉં? આટલા જ વધાવે. એવું કરું? હવ. સારું તો અમારું કોઢવાનું હાલ તો. ચાલશે. આજે તો બહુ ઉપવાસ એટલે ખાવાનું શું હાલ કરશું? આ રહી લાઈટ પર. લાઈ એટલા માટે લાઈટ પેપર. કઈ દઈ દો હવે આપડા શું લાઈ એવડો પેપર પર. એવું હા તો આઈ ખાઈ જવું રે આઈ ખાઉં. તો બસ તો મિત્રો વાત માટે આટલું જ રાખો. આજનો બ્લોગ ખરેખર નાનો જ છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. તમને આજનો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય શ્રી રામ, હર હર મહાદેવ.